ગુજરાતીઓના નવા વર્ષ નિમિત્તે મળ્યા છે ત્યારે આપ સૌને સાલ મુબારક. આપના માધ્યમથી તમામ ગુજરાતીઓને પણ નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. અમારા મીડિયા વિભાગના પ્રભારીભાઈ શ્રી મનીષભાઈ, આદરણીભાઈ શ્રી મનસીભાઈ, હેમાંગભાઈ, ડોક્ટર પાર્થિવ કસવાડિયા, પ્રેસ અને મીડિયાના સોરી અતિશય ગંભીર અને કરુણ વિષય ઉપર આપ સૌના સાથે આજે વાત કરવા માટે છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરશનભાઈ આહિર એમણે આત્મહત્યા કરી. એ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ગુજરગીરભાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા. આપણે જગતનો તાત કહીએ અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શક્યો છે જેનાથી માણસના પેટનો ખાડો પુરાય, એટલે કે ભૂખ મરે. અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એ ખેડૂતોએ ઊભી કરેલી ખેત પેદાશ, માલધારીએ ઊભા કરેલા પોતાના માલના અંદરથી પ્રાપ્ત થયેલા દૂધ દ્વારા જ નાનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને પોષણ મળી શકે. છેલ્લા કેટલાય વર્ષોથી ક્યારેય ખેડૂતોએ ન જોઈ હોય એટલી કારમી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું પોતે પણ ખેડૂત છું. નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલો અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય નહોતી થઈ. દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ શું થાય? શરૂઆતમાં કદાચ આમ તેમ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવી લેતો હોય છે. આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો. પણ આ કારમી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસું પાક વાયો, બિયારણ, ખાતર, દવા, મજદૂરી તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે, એટલે કે મોઢા પાસે કોળિયો આવ્યો એવી પરિસ્થિતિ થઈ. અને જેમ મોઢા પાસે આવેલું કોળિયું કોઈ ચૂકવી લે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો. અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા, પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે. હું પહેલા તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે, સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને. આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે. અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવ્યા હતા એનો ઉલ્લેખ પણ કર્યો. એમને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું. ખેડૂતો માટે પાક વીમા યોજના આખા દેશના તમામ રાજ્યોમાં, ગુજરાતમાં 2020 ઓગસ્ટથી ખેડૂતો માટેની પાક વીમા યોજના બની. ડબલ એન્જિનની સરકાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતથી માંડીને દિલ્હી સુધી ખૂબ બંધ મતો આપનાર ગુજરાતના લોકોનો માંગ. જો આજે પાક વીમા યોજના ગુજરાતમાં હોત તો જે જામનગર જિલ્લાનો ખેડૂત કહે છે કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી ને હવે પીડીઓ છે ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી. એ ખેડૂત આત્મહત્યા ન કરત કે મારે પાક વીમો છે, પાક ગયો, મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે અને પૈસા મળી. આખા દેશમાં પાક વીમા યોજના બધા જ રાજ્યોના ખેડૂતો લાભ લે.
ગુજરાતને પાક વીમા યોજના 2020માં જ્યારે કેન્દ્રીય પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે. મોટી રકમની જાહેરાત થઈ હતી, પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી. એક પણ ખેડૂતને એનું કવચ, એનું રક્ષણ આપવામાં આવ્યું. અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી. દેશના બીજા ખેડૂતોને. એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે. કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત. ભાજપની બંને જગ્યાએ સરકારોએ નથી આપ્યું. માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું. જે ખેડૂતો દેવાદાર બન્યા, જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી, એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરી. અને આ એટલા માટે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રીશ્રીએ 2014માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે એમણે પોતે એક જાહેરાત કરી અને એ જાહેરાત મુજબ कि मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा. और मैं खुद इस काम को करवा के रहूंगा. ये मेरी जिम्मेवारी मान लीजिए. આ 2014માં એમણે કહેલું. આજે એ પછી 11 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકારને થયા. 21 લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ એમની લોન માફ કરી શકતા. 21 લાખ કરોડ. અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે, એમને પણ એમનો કરજો પણ માફ કર્યો. ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડતી. મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી. ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા. ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે 78,000 કરોડ રૂપિયાની જરૂર પડી અને તમામ ખેડૂતોના દેવા માફ. એ પહેલા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફીની યોજના કરીને ખેડૂતોના દેવા માફ કર્યા. પાક વીમાના નજીવા પ્રીમિયમમાં ખૂબ મોટી રકમ ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળી. એટલે આજે અમે માંગણી કરીએ છીએ. અમે સત્તામાં નથી ને માંગણી કરીએ છીએ એમ નહીં, સત્તામાં હતા ત્યારે કરીને આવ્યા. આજે અમારી બે સરકારો છે, કર્ણાટક અને તેલંગાણા. પર એકર 16,000 અને 18,000 રૂપિયા પર એકર ખેડૂતોને આપવામાં આવે. તો કેમ ભાઈ ગુજરાતની સરકાર ના આપશે? જો કર્ણાટક અને તેલંગાણાની કોંગ્રેસની સરકાર પર એકર 16,000 ને 18,000 રૂપિયા આપતી હોય તો ગુજરાતની સરકાર કેમ ના આપશે? જે મારા પાસે એક હકીકત પ્રાપ્ત છે એ પ્રમાણે
સર્વેનું એક નાટક ચાલે. સર્વે કરવા જનારો એ ખેડૂત નથી, એ અધિકારી. એને ખબર નથી, એ ત્યાં જઈને શું કહે છે, સિંગનો પાથરો આખો પલળી ગયો, કાળો થયો, એમાંથી સિંગનો દાણો તોડી ખોલી જાય, આ તો હજી સિંગ હારી. એને ખબર નથી કે સિંગનો દાણો એક વખત પલળી જાય જમીનમાંથી નીકળ્યા પછી, એટલે ત્યારે ન ખબર પડે. સહેજ તડકો પડશે એટલે દાણામાંથી સૌરાષ્ટ્રમાં મારે કોટો ફૂટે એમ છે, એટલે ઉગી જાય. એટલે દાણો ઉગી જાય એટલે કોઈ કામનો રહે, એ તરત સડવા માંડે અને થોડા કલાકો કે દિવસ પછી, 1 કે 2 દિવસ પછી એક ખાતર જેમ ઘસકાવા માંડે, એ દાણો કોઈ કામનો ના. કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાંતણા લાંબા થઈ જાય, એની ક્વોલિટી ના રહે, વેચવા જશે તો એના પૈસા નહીં. ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું, ડુંગળી પકવનારો ખેડૂત, એને પેલા સર્વે વાળા કહે છે કે આમાં તો કઈ વાંધો નથી, જો ના થોડો ખેંચો, ડુંગળી છે. એટલે ભાઈ એને પાપ લાગી જાય અને 2 કે 3 દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જાય. એને ખેતરમાંથી કાઢવાના પણ ખેડૂતે પૈસા આપવા પડશે, 1 રૂપિયાની આવક. ત્યારે આ સર્વેનું નાટક કરીને સંપૂર્ણ જેનું સર્વનાશ થયું છે, એવા ખેડૂતોને લોલીપોપ જેવા પેકેજની મહેરબાની કરીને સરકાર વાત ના કરે. ખેડૂતની કોઈ જાતિ નથી, ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી, એ તમામ વર્ગ ધર્મના લોકો ખેતી સાથે સંકળાયેલા. અને જો ખેડૂત આટલી મહેનત કાળી મજૂરી ન કરે તો માણસના પેટનો ખાડો પૂરો કરવાની કોઈ ઉદ્યોગપતિમાં તાકાત નથી. કોઈ એવા દાણા નહીં બનાવી શકે કે લ્યો આની રોટલી બનાવીને ખાઈ શકે. કોઈ ઉદ્યોગપતિ એવું કેમિકલ નહીં બનાવી શકે કે જાઓ અને બોટલમાં ભરીને તમારા દીકરાને પાજો તો દૂધની જરૂર નથી અને બાળક મોટું થવા મળે. તો પશુપાલક, આજે પશુપાલકો માટે પણ ખૂબ ખરાબ હાલત. સૌરાષ્ટ્રમાં પશુપાલકો માટે ચારાનો મુખ્ય આધાર એ શીંગની પાંદડી, જે મગફળી આપણે જે એના છોડની જે પાંદડી, એ પાંદડી શીંગ લેવાઈ ગયા પછી, મગફળી લેવાઈ ગયા પછી એને સૂકવે અને આખા વર્ષ દરમિયાન એ શીંગની પાંદડી ખવાતી હોય. હમણાંથી સોયાબીનનું વાવેતર થાય, સોયાબીનનો પાલો પણ પશુઓ ખાતા હોય. શીંગ અને સોયાબીનનો પાલો સંપૂર્ણ નાશ થયો.